પોરબંદર માધવપુર ગામે માધવરાયજીના માંડવે રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત. આગામી 27મી માર્ચથી 30 માર્ચ સુધી ભગવાન માધવરાય અને રાણી રૂક્ષ્મણીબેનના લગ્નની ધૂમધામપૂર્વક માધવપુરમાં થાય છે ઉજવણી. પૂર્વતોર રાજ્યોમાંથી અનેક મહાનુભાવો અને રાજકીય આગેવાનો માધવરાયજી અને રાણી રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગે આપશે હાજરી. દેશના અનેક રાજ્યોમાંથી માધવપુર મુકામે મહાનુભાવો લગ્ન અને ભાતીગળ લોકમેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ 27મી માર્ચમાં લોકમેળાના ઉદ્ઘાટનમાં ખાસ હાજરી આપશે. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહ પ્રસંગ અંતર્ગત દર વર્ષે યોજાતો માધવપુર મેળો આ વર્ષે પણ 2026ના તારીખ 27મીથી શરૂ થઈ રહ્યો છે. તારીખ 27મી માર્ચથી તારીખ 30 માર્ચ એમ 4 દિવસ માધવપુર ખાતે મેળો યોજાનાર છે. તારીખ 27મી માર્ચના રોજ આ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં આદરણીય ગવર્નર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, અન્ય મંત્રીશ્રીઓ ઉપરાંત નોર્થ ઇસ્ટના ગવર્નર શ્રી અથવા મુખ્યમંત્રી શ્રી, ભારત સરકારના મંત્રી શ્રી આમંત્રણ અપાયું છે. 27 તારીખે આમાંથી જે કોઈ મહાનુભાવ પધારનાર છે એની વિગતો આવતીકાલ સુધીમાં આપણી સાથે સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત 28, 29, 30 આ તારીખે પણ મહાનુભાવો પધારતા હોય છે, જેની વિગતો પણ મળેથી આપને જણાવવામાં આવશે. આ મેળામાં જે વચ્ચે એરેના જેવું સ્ટેડિયમ બનાવ્યું છે એમાં કુલ 540 કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં 270 છે નોર્થ ઇસ્ટના કલાકારો છે અને 270 આપણા ગુજરાતના કલાકારો છે. આ ઉપરાંત 60 જેટલા તુરી બારોટ કલાકારોને પણ આમાં સમાવેશ માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. કદાચ એ પણ સમાવેશ થઈ જશે. સૌરાષ્ટ્ર રિજનના જે આપણા સ્થાનિક કલાકારો છે એને પણ પ્લેટફોર્મ મળે, એના માટે દરરોજ એ લોકોને પણ 30 મિનિટના પરફોર્મન્સ માટેનો સમય આપવામાં આવ્યો છે. લોકોને કાર્યક્રમની સાથે પણ સાંસ્કૃતિક ભાવના પણ ઉજાગર થાય એના માટે આપણે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરો આયોજન કરતા હોય છે. એમાં પ્રથમ દિવસે તારીખ 27મીના રોજ ગીતાબેન રબારી આવનાર છે. તારીખ 28મીના બીજા દિવસે રાજ ગઢવી તથા મયુર દવે પધારનાર છે. 29ના ત્રીજા દિવસે શ્રી ઋષભ આહિરનો કાર્યક્રમ છે અને 30મી તારીખે ચોથા દિવસે શ્યામલ સબત ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાનાર છે. તો હું આપણા જિલ્લાની તથા આસપાસ વિસ્તાર તમામ લોકોને અપીલ કરું છું કે તારીખ 27થી તારીખ 30 દરમિયાન આ મેળામાં આપ ભાગ લો અને આપની શ્રદ્ધા, ભક્તિ અને જે મેળાની મજા માણવાની આપની ભાવના છે એનો આપ લાભ લો. આ ઉપરાંત આપણે દર વર્ષે ક્રાફ્ટ સ્ટોલ પણ રાખતા હોય છે. આ વખતે આપણે ઇન્ડેક્સી દ્વારા કુલ 80 સ્ટોલનું એક આખું પેવેલિયન બનાવાયું છે, જેમાં 40 સ્ટોલ છે નોર્થ ઇસ્ટના કારીગરો દ્વારા અને 40 સ્ટોલ આપણા ગુજરાતી કારીગરો, એમ 80 સ્ટોલ પણ ત્યાં 27-30 દરમિયાન યોજાનાર છે. મેળાની બાજુમાં જ આપણે બીજું ગ્રાઉન્ડ જેમાં આપણે સ્થાનિક ફૂડ સ્ટોલ અથવા ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરતા હોય છે. એમાં આ વખતે 40 પૈકી 38 ફૂડ સ્ટોલની હરાજી કરવામાં આવી છે અને 30 પૈકી 20 ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે. બાકીના 10 ક્રાફ્ટ સ્ટોલને અડધા વેચીને આપણે સ્થાનિક એસએચજી ગ્રુપને ટોકન દરે આપેલા છે. આ વખતે મેળામાં હરાજીમાં કુલ આપણને 75 લાખથી વધારે રકમ પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષ કરતાં 14 લાખ જેટલી વધારે છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ મેળામાં લોકો આવે છે એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ચાલવા માટેની યોગ્ય વ્યવસ્થા, આ ઉપરાંત કોઈ બનાવ ન બને પણ બને તો એના માટે મેડિકલ ફેસિલિટીની પણ વ્યવસ્થા રાખી છે. પોલીસ દ્વારા પણ કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એક અલગથી કંટ્રોલ રૂમ રાખવામાં આવે છે, જેથી કરીને લોકોને સહાય મળતી રહે. આ મેળાનું કવરેજ કરનાર માટે સ્થાનિક મીડિયા ઉપરાંત ગુજરાતના તથા રાષ્ટ્રીય મીડિયા જેવા પધારનાર તેના માટે પણ મીડિયા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી થઈ રહી છે. લોકોને હું અપીલ કરું છું કે મેળામાં ખૂબ આપણે શાંતિથી ફરીએ, બિનજરૂરી અફવાઓથી દૂર રહીએ અને તંત્ર દ્વારા જે કંઈ આયોજન થયું છે એમાં સહકાર આપીએ. ખોટી ભાગદોડ કે બીજી ન કરીએ. અગાઉ ક્યારે પણ બની નથી, આ વખતે આપણે રાખીએ. 30મી તારીખે ભગવાનના લગ્ન પ્રસંગે થોડી વધારે ભીડ રહેતી છે, ત્યારે પણ અમે લોકો વધારે ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આયોજન કરી રહ્યા છીએ અને પોલીસ વિભાગ તરફથી અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે. તો એના માટે અમે પણ કદાચ 30મી તારીખે વધારે ભીડ હોય ત્યારે બ્રિજ પર પણ થોડું કદાચ રેલિંગ જેવું કરવું પડે, તો એના માટે પણ વિચારણા અમે કરી રહ્યા છીએ. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.